કહેજો એટલે ચાલુ કરું. જે આપણો પરિચય ના જે મોટા મહાદેવમાં જે દરેક સોમવારે જે શણગાર સજાવવામાં આવે છે, મારો ઇતિહાસ શું છે? મારું નામ મિતેશભાઈ પટેલ છે. હું અહીંયા મોટા મહાદેવમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને મોટા મહાદેવનો ઇતિહાસ તો બહુ પુરાણો છે. એના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે દાનવો પેલો અમૃત કળશ લઈને ભાગ્યા હતા ને ત્યારે એના જે બુંદ અહીંયા પડ્યા અને એનામાંથી શિવલિંગ એ થયેલું. એટલે આ સ્વયંભૂ શિવલિંગ છે. અહીંયા શ્રાવણ માસમાં દર સોમવારે એટલે શ્રાવણ માસમાં જેટલા સોમવારો એટલા સોમવારે અહીંયા જુદા જુદા અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. અને ભાવિ ભક્તો ખૂબ જ એની એ લે છે, દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેવા શણગાર કરવામાં આવે છે? અહીંયા શણગાર તો દર સોમવારે જુદા જુદા હોય છે. પહેલા સોમવારે ફૂલોનો શણગાર હોય છે, પછી બીજા સોમવારે કંઈક આપણે થીમ નક્કી કરીએ કે મહાકાલ છે કે શ્રીનાથજી છે. આજે ગણેશને એનો શણગાર કરેલો છે. અને અહીંયા ભક્તો આવે છે એને કયા પ્રકારના પ્રસાદ આપવામાં આવે છે, શું છે? અહીંયા ભક્તો માટે તો સારી સગવડ કરીએ છીએ આપણે. ભક્તો માટે આપણે શ્રાવણ મહિનાનો આપણે જે સૂકી ભાજીનો પ્રસાદ છે ને એ તો બહુ ફેમસ છે. સ્પેશિયલ પ્રસાદ માટે ભક્તો આવે દર્શન કરવા અને સૂકી ભાજીના પ્રસાદનો આનંદ માણે. કેટલા લોકો આવતા હોય છે ને દરેક સોમવારે કોઈ કાર્યક્રમો રાખવામાં આવતો હોય? હા, એમાં કાર્યક્રમોમાં તો એવું હોય છે કે સોમવારે સાંજે આપણે રાત્રે 9 કલાકે અહીંયા ભજન હોય છે દર સોમવારે. અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે આપણે અહીંયા આનંદનો ગરબો જીતુ ભગત નો રાખવામાં આવે છે. કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે? દર્શનાર્થે હજારો લોકો આવે છે. અત્યારે તમે જુઓ પબ્લિક સમગ્ર. હા, તું ના બોલી. આ કયું મંદિર આવેલું છે અને શું વિશેષતા છે? હું કલ્પેશ પારેખ, મોટા મહાદેવ ટ્રસ્ટી. આ મોટા કુમનાથ મહાદેવ વર્ષો જૂનું, હજારો વર્ષો જૂનું, જ્યાં સ્વયંભૂ કહેવામાં આવે છે. જ્યારે દેવ ને દાનવનો યુદ્ધ થયું તે કુંભનો ગળો લઈને જતા હતા ત્યારે એના અમિત છંટાણા આ ધરતી પર પડેલા તેના શિવલિંગ રૂપે ભાગરૂપે આ અહીંયા સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. વર્ષોથી આ પરંપરા રહી છે. અહીંયા આખા સમગ્ર નડિયાદ જે શિવ ભક્તો છે એ હિન્દુ છે એ દરેક જણા અહીંયા ભક્તિ કરવા આવે છે, દરેક પૂજા કરવા આવે છે. દર સોમવારે શ્રાવણ માસમાં સૂકી ભાજીનો પ્રસાદ, જાત જાતનો શણગાર, દરેક વસ્તુ જુદું જુદું કરવામાં આવે છે. તેમજ અન્ય ભક્તો આનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે. તે માટે જય મહાદેવ, જય ભોળાનાથ. રાતે આનંદનો ગરબો હોય, દર સોમવારે ભજન હોય છે. છેલ્લા સોમવારે આનંદનો ગરબો અવશ્ય રાખે છે દર વર્ષોથી. અને આજે મહાઆરતી, જે છેલ્લા સોમવારે મહાઆરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે.